આત્રોલી ગામના લોકો દ્વારા ગામના પાકા રસ્તા બનાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના આત્રોલી જૂથ પંચાયતમાં આઝાદીના 78 વર્ષ પછી પણ ગ્રામજનો રસ્તા વિહોણા હોય તે ગામોમાં પાકા રસ્તા બનાવી આપવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉ તાલુકાના અતિ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગામોમાં પાકા રસ્તાઓ આઝાદીના 78 વર્ષ પછી પણ 12 જેટલા ગામોમાં આજ દિન સુધી પાકા ડામર રસ્તાઓ બનેલ નથી, જેના કારણે આ વિસ્તારના ગ્રામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. આત્રોલી ગામ લોકોની રજૂઆત છે કે અમારા ગામમાં 12 જેટલા ગામોને જોડતો પાકો રસ્તો નહીં હોવાના કારણે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. ત્યારે ઇમરજન્સી સેવા, આરોગ્ય સેવા, શૈક્ષણિક સેવાની જિલ્લા મથકે કામ માટે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમારા ગામમાં અંદાજે 15,000ની વસ્તી હોય. આ ગામોમાં રસ્તાઓ કાચા હોય તેના માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરેલ છે. આ રસ્તાઓ વહેલી તકે ડામર કરવા અમારી માંગ છે. આ વિસ્તારના કાચા રસ્તા બાબતે આજુબાજુના ગામોને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ચોમાસા દરમિયાન અમારા આજુબાજુના ગામ લોકોને રસ્તાના અભાવે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારો આ રસ્તો ખૂબ મુખ્ય છે, જે ચોમાસા દરમિયાન 12 ગામ બંધ થઈ જાય છે અને અવરજવર કરી શકાતી નથી. આ ગામોમાં નહીં બનેલા કાચા રસ્તાઓની યાદી પણ આપવામાં આવી છે. આવો સાંભળીએ આ અંગે આત્રોલી જૂથ પંચાયતના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામ આવેલા છે. એમાં આઝાદીના 78 વર્ષ થયા. આજ દિન સુધી ફળિયાને જોડતા એકબીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે. તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે, 108ની આવે. તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે. તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડામરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે. વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને 30 વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે. તો આજ દિન સુધી રસ્તા નથી થયા. તે આજે લોકોમાં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રી શ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે. અને મેં પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે. આ 30 વર્ષ ભાજપી શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા. એના હિસાબે આજે બધા કંટાળીને કે હવે નહીં થતા, ત્યાં આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અમારે કોહલીથી ઉખલવાટ, ઘોઘાદેથી ધડાગામ ખરડી ફળિયા અને આત્રોલી કાળિયા ઝોરુથી જૂના પટેલ ફળિયા અને આત્રોલીથી મસાણી ફળિયા, પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ જતા રસ્તા 6 રસ્તા છે. એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે. તો સરકારશ્રી કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો, તો શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો એમ મારે કેવું છે. એમ પહેલો કોઈ જ વખત આટલા વખતે સુધી રસ્તો નથી આપ્યો તો તમે કહે કે બધું થઈ ગયું કરતા અમારા આદિવાસીને બિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા, એ અમારે એક આક્રોશ છે. અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ. મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે, તમારી સાથે હું છે અને આજ બી છે, બરાબર, તે અમારી માંગને પૂરી કરો.